બનાસકાંઠાના રૂપિયા 1004.50 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ તથા સશક્ત નારી મેળાના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહેડા, શ્રી સ્વરૂપજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, શ્રી હરિભાઈ પટેલ, શ્રી પરબતભાઈ પટેલ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચમનભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી સંજય બ્રહ્મભટ્ટ, શ્રીમતી રેખાબેન ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સર્વને મારા નમસ્કાર. આજે આ નિકેતભાઈ બધી અટક બોલી ગયા એનું કારણ છે એમને અમે ચૂંટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી. અને સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈએ છીએ. બધાના વોટ મળે તારે ચૂંટાઈએ ને, કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા ચૂંટાઈએ. એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને, ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને. પેલા 3 વર્ષ થયા ને અમને. મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તારે એકદમ શાંત સ્વભાવ છે, અને શાંત સ્વભાવ હોય ને એ કામ વધારે લઈ જઈ શકે. કશું બોલે ને આઈને ઉભા રહે એટલે આપણે ટેન્શન થવા માંડે કે હા લોકપ્રતિનિધિ આવા જ હોવા જોઈએ ને. આપણું કામ તો એમને યાદ રહેવું જોઈએ ને એ અમને યાદ કરાયા કરે. એટલે હવે આ જિલ્લાને તો અમે હવે મંત્રીઓ પણ, હું ને કુંવરજીભાઈ 2 જણા બેઠા હતા. મેં કહું આપણા 2 સિવાય બાકી બધા જ યંગ છે. એમાં અધ્યક્ષ બી આવી ગયા. અને લવિંગજીને તો બધા યુવાન જોયા જ હશે. પણ અહીંયાથી વિકાસની રાજનીતિ, અને વિકાસની રાજનીતિ આપણને બધાને ખબર છે કે કોઈ પહેલા વિકાસનું નહોતા બોલતા. માન્ય વડાપ્રધાન શ્રીના આયા પછી આપણને એમ લાગે કે ખરેખર પ્રજાલક્ષી વિકાસના કામો લોકો સુધી, બાકી જાહેરાતોય થાય ને પૂરું ના થાય. જુઓ તો 25 વર્ષે એઝ ઇટ ઇઝ પડ્યું અને 50 વર્ષે પડી રહેલી વસ્તુઓ છે. એમાં આપણે આ નર્મદા આવી જાય. અહીંયાથી હમણાં છેલ્લી બેન શાયરી કહેતા હતા ને, એ સૌથી વધારે એપ્રોપ્રિએટ આપણા વડાપ્રધાનશ્રી માટે છે. એક નેતૃત્વ આપણને મળ્યું ને આખું જ આપણને બધા અહીંયા બેઠેલા હોલમાં બધાને એવું હતું કે આપણા ઇન્ડિયામાં કંઈ સુધારો જ નહીં થાય. આપણે ક્યાંય નહીં, આપણે આની અંદર બધાના મોહેથી એક વખત નીકળ્યું હશે. પણ એક નેતૃત્વ આપણને મળ્યું, અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે.
પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો હવે. એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાંકળ ગળી છે એમ કીધા રાખું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોંમાં ચખાડી છે. બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે. એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે. અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો. નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, છે મજા આની અહીંયા છે. રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે. કેમ તો ઘણા આજે ધારો કે તમે આજે અહીંયાનો બાયપાસ જે છે એ બધાને એમ હતું કે સારો થશે કે નહીં થાય, એવું એક વખત બધાના મગજમાં આવી ગયું હતું કે હવે આ લોચામાં પડ્યું છે, હવે નહીં થાય લાગે એવું થાય તો આપણે સામે ના બોલીએ પણ અંદર કાને વાતો થાય. બધી અધ્યક્ષશ્રીની સામે થોડા કહેવા જઈએ કે યાર તમે કહી ગયા હતા પણ ચાલુ કરાવતા નથી. પણ ટાઈમ વધારે ખેંચાય એટલે પછી આપણને વિશ્વાસ ઉઠતો જાય ને. પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે. કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટરશ્રી? 1.5 વર્ષ. એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું. એમ કેવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને, એક વિઝન સાથે કામ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી જુઓ એક વિઝન સાથે, તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે. વિઝન એમનું છે. દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું. તો આજે આની અંદર ખૂબ મોટા કામો હું તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નઈ એ આપણા ગુજરાતમાંથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર એ ગિફ્ટ સિટી એ આપણા ગુજરાતમાં છે. અને બુલેટ ટ્રેન તો ખરી જ, અમદાવાદથી બોમ્બે એ શરૂ થશે ટૂંકા ગાળામાં. આ કેટલું વિઝન, કેટલી રીતે આગળ વધવાનું. હમણાં ગઈકાલે જ આપણા ત્યાં જે જાહેરાત થઈ યુનાઇટેડ નેશન્સની સંસ્થાએ, યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૃત વારસા તરીકે જાહેરાત કરી છે. અને આના પહેલા આપણા ગરબાને પણ આ ગૌરવ મળી ચૂક્યું છે. પહેલા કોઈ આપણી સામે જોવા તૈયાર નતા આપણે શું કરીએ છીએ. અત્યારે તો શબ્દ માન્ય વડાપ્રધાન શ્રી ગમે ત્યારે બોલતા હોય તો આખું દુનિયા સાંભળતી હોય કે એક શબ્દ ને એનું શબ્દનું વજન કેટલું. બધા સાંભળે આરામથી. અને જેને આંખ બતાવવાની હોય તો આંખ બતાવી છે, અને ના સાંભળવાનું તો ના સાંભળવાનું, ને ના ગાંઠવાનું તો ના જ ગાંઠવાનું. એ તાકાત ઊભી કરી છે. અને કોઈ આપણને પહેલા આપણે ખાલી ફક્ત ને ફક્ત એકલું પાકિસ્તાન પાકિસ્તાન જ કરતા હતા. એમ પાકિસ્તાનથી આગળ કોઈ દેશ સાથે આપણી મગજમારી જ નહીં. એટલે હવે એમાં શું છે કે સામેવાળો કયો
બળિયો હોય એનું નામ બળિયા તરીકે દેવાતું હોય ને એની સામે બાદ ભીડો તારા આપણી તાકાત ખબર પડે ને. પણ એમાં આ બધાનો એમાં સાથ અને સહકાર છે. માનનીય વડાપ્રધાનશ્રીના આપના ઉપર ખૂબ ભરોસો છે અને એ ભરોસો આપણા બધાનો ભરોસો એમનામાં છે. એ વિશ્વાસ આપણે એમને આપીએ છીએ એટલે એ ડબલ તાકાતથી આજે આપણા દેશને આગળ વધારી રહ્યા છે. અને એ આત્મનિર્ભરતા માટે આપણું જે છે ભારત દેશમાં બનેલી વસ્તુનો ઉપયોગ વધુ ને વધુ થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો અને એટલે આપણે કોઈની બી સાથે આજે આટલો મોટો દેશ છે આપણને કોઈ શેના માટે બીવડાવી શકે એ પુરવાર કરી દીધું માનનીય વડાપ્રધાનશ્રીએ. ના, અમે અમારી રીતે જ તમારી સાથે રહીશું ભાઈ, તમારી રીતે અમારી સાથે નહીં. સ્વદેશી માટેનો પ્રયત્ન આજે અહીંયા પણ એક મેળો, આજે સ્વદેશી મેળો શરૂ કરવાના છે. એમાં મહિલા એટલે કે સ્વસહાય જૂથ એમાં ખૂબ મોટો ભાગ લેતા હોય છે. પહેલાં કોર્પોરેશન લેવલે હતા, હવે આ બધા જિલ્લા લેવલે આ મેળા આજથી શરૂ થઈને 23મી ડિસેમ્બર સુધીની યોજાવાના છે. અને એની અંદર પણ આપણી સ્વદેશી વસ્તુઓ અને વસ્તુઓ લોકો સુધી પહોંચે, નાની નાની જે સ્વસહાય જૂથો બનાવે અને એ પ્રોડક્ટ છેક સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન છે. અને આ પણ આપણા માટે કે ભાઈ આ દરેક વસ્તુ સરકાર જે કરતી હોય, ઘણી વખત આપણને એમ હોય કે ભાઈ સરકાર કરે તો સરકારમાં શું હોય એમ, પણ અત્યારે તમે જુઓ તો સરકાર તમને શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય એના માટે નાની નાની વસ્તુઓમાં પણ ધ્યાન રાખી અને તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. પણ તમારે આ બધા જે મેળા થાય તો અમે એક વખત આંટો મારો તમને ખબર પડે કે બહેનો નાના નાના જૂથમાં કેટલું સારું કામ કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. હમણાં હું એક સ્ટાર્ટઅપ બહેનોનું જોતો હતો તો એ કેળ ઉગે ને તો કેળના જ્યારે કેળ થઈ રહે એટલે પછી એને કાપીને બહાર નાખો તો એને ઉપાડવાની એ બહુ મોટી મજૂરી થાય. તો એની અંદરથી એમણે ફેબ્રિક બનાવી અને વસ્ત્ર બનાવવાનું શરૂ કર્યું છે. બોલો, બહેનોએ સ્ટાર્ટઅપ કરેલું છે. એટલે ખૂબ સારી રીતે આપણા યુવાનો પણ અત્યારે ખૂબ અત્યારે આજે અમે અહીંયાથી આવ્યા ત્યારે સામે એક ખૂબ સારો શિક્ષણ ખાતાએ અને કલેક્ટરશ્રીએ ઇનિશિયેટિવ લઈ અને એક આયોજન કર્યું હતું. નોબલ પ્રાઇઝ જેને મળ્યા હોય એના માટે એમણે શેના માટે નોબલ પ્રાઇઝ મળ્યા છે છોકરાઓ જાણે, આપણે પણ જાણી શકીએ. ઘણી વસ્તુ આપણને ખબર ના હોય એ વસ્તુ પણ આજે અહીંયા જાણવા મળે એવું સરસ. અહીંયા જતા જેને ઈચ્છા હોય, યુવાનો હોય તો ખાસ જોતા જજો. ખૂબ સારું છે કે કઈ વસ્તુ કોણે શોધી, એના માનવ જાત ઉપર કેવી રીતે અસરો થઈ અને આપણને શું લાભ થયો એ બધું આની અંદર તમને જોવા મળે એવું છે. અને આપણા સાયન્ટિસ્ટ, ભારત દેશના સાયન્ટિસ્ટોએ શું શોધખોળ કરી છે એ બધું જ એની અંદર છે. આ છોકરાઓ માટે ખૂબ સારું ઇનિશિયેટિવ છે. એટલે એમને પણ ખૂબ ખૂબ કલેક્ટરને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. અને જે આપણે 2027માં 47માં જે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે આજે તમે બધા અહીંયા આપણને બધાને એમ થાય કે ભાઈ આપણે ભારત દેશ આઝાદી વખતે તો આપણને કોઈને ચાન્સ અનિમયથી કોને મળ્યો હશે, કદાચ બહુ ઓછાને આઝાદી માટે લડવાનું ભારત માટે આપણને મળ્યું હોય. પણ હવે ભારત માટે જીવવાનો ચાન્સ મળ્યો છે ને આપણને કે ભારત માટે જીવી બતાવીએ, રાષ્ટ્ર પ્રેમ સાથે જીવી બતાવીએ. તો એના માટે આપણે શું શું કરી શકાય કે ભાઈ આપણે દરેક વસ્તુમાં પૈસા ખર્ચો કરવો એવું જરૂરી નથી, પણ વગર પૈસે શું શું કરી શકાય, એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય, એવા 9 સંકલ્પો માનનીય વડાપ્રધાનશ્રી આપ્યા છે. અને એ જો 9 સંકલ્પોમાંથી આપણાથી જે થાય, 1 થાય, 2 થાય, 3 થાય, એ બધું જ દેશ માટે છે અને એ દેશ માટે ઉપયોગી છે. એટલે આપણે દેશને કંઈક કામ આવ્યા હોય એવું લાગે એમ છે. હમણાં જ શંકરભાઈ સાહેબ ત્યાં ગયા હશે, એવોર્ડ લઈને આવ્યા કે ભાઈ
વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે ડેરી તરીકે એમણે ખૂબ મોટું સારું ઇનિશિયેટિવ લીધું. એનો એવોર્ડ એમને કે ભાઈ વરસાદ અને વરસાદનું પાણી કેવી રીતે આપણે જેટલું વાપરવું હોય એટલું બધું પાણી વાપરવાની છૂટ જ છે, પણ ભવિષ્યનો વિચાર કેવી રીતે થઈ શકે? તો ભવિષ્યના વિચાર માટે આપણે માનનીય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન એટલે કે વરસાદનું પાણી, સીમનું પાણી સીમમાં કેવી રીતે રહે, જ્યાં આંગાડી તળાવ ભરાતું તળાવ ભરીએ, તળાવ ભર્યા પછી પણ વધે તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવાની વાત છે. એના માટે એમણે ખૂબ સારું ઇનિશિયેટિવ લીધું છે અને બધા ધારાસભ્યોને 50-50 લાખ રૂપિયા આના માટે આપ્યા છે કે તમારે ક્યાંય તમે બતાવો કે ભાઈ અહીંયા ખૂબ પાણી ભરાય છે તો ત્યાં આંગાડી આ એક રિવર્સેબલ ચાર્જેબલ પેલું બનાવી દો બોર, તો એ તમારું પાણી બધું જમીનમાં ઉતરે. બાકી તો આ નાના નાના ખાડાથી પણ સારું એવું પાણી ઉતરતું હશે. દરેકના ખેતરમાં એક બનાવી દો તોય ખૂબ સારું છે. એક પેડ માં કે નામ, એક ઝાડ આપણે ઉગાડી શકીએ. ગ્લોબલ વોર્મિંગની આપણને ખબર છે કે કેવી રીતે અત્યારે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ગમે ત્યારે એક જ બાજુ વરસાદ પડે ને એક સામટો પડી જાય, તમે કેવી રીતે હેરાનગતિ કેટલી થઈ જાય. ઠંડી એટલી પડવાની છે, ગરમી એટલી પડતી હોય છે. આ બધામાંથી બહાર નીકળવાનો ઉપાય શું? તો આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલો આપણને ફાયદો છે. તો આ માટે પણ એક પેડ માકે નામ આપણને એક વૃક્ષારોપણ છે. સ્વચ્છતામાં તો આપણે બધા એકબીજાને સહકાર આપીએ જ જોઈએ અને એમાં આપી શકાય એવું જ છે. એટલે સ્વચ્છતા માટે પણ આપણે બધાએ એક સ્વીકારવું જોઈએ. આપણને આપણી આદત જ બની જવી જોઈએ કે આપણે સ્વચ્છતા રાખવી છે. અને તો સામેવાળાનું જોઈશું કે કચરો પડેલો જોઈશું ને આપણે કચરો નાખીશું તો એમાં આપણામાં સુધાર નહીં આવે. પણ કચરો પડ્યો હોય તો આપણે ક્યાં નાખવો જોઈએ એનો વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર બધાને લાભ થવાનો છે. એટલે આવા 9 સંકલ્પો છે. કુદરતી ખેતી એટલે નેચરલ ફાર્મિંગ, ગાય આધારિત ખેતી કરો, કારણ કે જે પ્રમાણે રાસાયણનો ઉપયોગ થાય છે એમાં જમીનનું સ્વાસ્થ્ય બગડે છે અને આપણું સ્વાસ્થ્ય બગડે છે. એટલે ભવિષ્ય માટે આ નેચરલ ફાર્મિંગ પર જયા વગર આપણે ચાલવાનું નથી. તો આજથી કેમ નહીં, આવતીકાલે જવું એના કરતાં આજથી તો બધાનું ભવિષ્યનું આપણું સ્વાસ્થ્ય સુધરે ને આપણું જમીનનું સ્વાસ્થ્ય સુધરે. એના માટેનો આ એક જ ઉપાય છે, સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવી. યોગ અને રમતગમતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવો. હવે આ યોગ અને રમતગમત જે કરી શકે યોગ કરે, યોગ કરી શકે. જે રમતગમત રમી શકે રમત, પણ રોજ જીવનનો હિસ્સો બનાવે. એમાં આપણા ફાયદામાં છે આમાં તો. બાકી તો માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ સારી અત્યારે ભાગદોડવાળી જિંદગીમાં કશું ના કરી શકીએ અને બીમાર પડીએ તો આયુષ્યમાન કાર્ડ તો આપ્યું જ છે, એટલે બીજી ચિંતા ના કરતા. અરે આ એ મોટી વાત છે. તમને લાગે આજે પણ જેની પાસે 1 લાખ રૂપિયા કે 50,000 કે 5,000 તકલીફ છે ભાઈ, એના માટે 5 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર 10 લાખ રૂપિયા આપે છે. આ માન્ય વડાપ્રધાનશ્રીનું એટલું મોટું ઇનિશિયેટિવ છે કે લગભગ આખા દેશમાં સૌથી વધારે શાંતિ થઈ ગઈ હતી આ કાળ ગજવામાં રહેવાથી. માંદગી એમને એમ જતી રહી, ટેન્શન મુક્ત થઈ ગયો માણસ કે કંઈ તકલીફ નહીં પડે. કદાચ કંઈક થયું તો છે કાર્ડ. અને એટલી સરકારી હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ કાર્ડ ચાલે છે. એટલે તમારે જ્યાં તમને નજીક પડે ત્યાં કાર્ડનો ઉપયોગ કરીને તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો. અને જેની પાસે વ્યવસ્થા હોય એ ગરીબોને મદદ કરો. આવા 9 સંકલ્પો છે. એટલે આજે તો વિકાસની સાથે સાથે આ 9 સંકલ્પોમાં પણ આપણો સાથ અને સહકાર હશે તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં આપ સૌનો સાથ અને સહકાર મળે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા ઉકેલ કરવા માટે આજે આવ્યા છે અને ખૂબ મોટી ભેટ લઈને આવ્યા છે. કોઈ પણ નાગરિક ત્યાંથી નીકળે અને એના માટે હાઈવે ઉપર 4 રસ્તા ઉપર ટ્રાફિકમાં થોડું મોડું પડે કે અટવાય એટલે તરત એના મનની અંદર એવું થતું કે થોડું મોડું થઈ ગયું. અને આ વાત માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક લઈ અને આજે કરોડો રૂપિયા ખર્ચીને બજેટ સામે જોયા સિવાય બાયપાસ રોડ એનું ખાતમુહૂર્ત, ટેન્ડરે અપાઈ ગયું, કામ હવે ચાલુ.
એટલે બહુ મોટું કામ લઈને માન્ય મુખ્યમંત્રીશ્રી આજે આવ્યા છે. એવા મક્કમ અને માયાળુ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એવા જ રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સિંચાઈ માટે ખૂબ સરસ એમણે કામ આ વિસ્તારની અંદર કર્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં. માન્ય પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી આ જિલ્લાના જ સપૂત અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, માન્ય મંત્રી શ્રી સંજયભાઈ મૈડા, માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, યુવાન મંત્રી, આમ તો તમે બે યુવાન છો, માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, માન્ય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આપણા ચીફ એન્જિનિયર શ્રી પરબત કાકા, માન્ય હરિભાઈ, માન્ય દિનેશભાઈ, ચિમનભાઈ, રેખાબેન, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન દ્વિવેદી, માન્ય જેકે સાહેબ, માન્ય કાંતિભાઈ કચોરિયાજી, માન્ય અમારા મિત્ર વસંતભાઈ ભટોળ, બેન કુમુદબેન, સૌ અધિકારીશ્રીઓ, સૌ વાલા ભાઈઓ બહેનો, સંબોધન કાર્યક્રમ જ એવડો મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર કિસ્મતવાળું છે કે આજે ઘણી બધી ભેટ લઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે. અને આ અનિકેતભાઈ છે ને એ હમણાં ધીમે ધીમે બોલતા હતા, પણ 1000 કરોડના કામમાંથી 800 કરોડ તો એકલા પાલનપુરના છે. એટલે એ બોલે ધીમું પણ પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાવ્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી, આપણો સૂકો પ્રદેશ, પાણી વગરનો પ્રદેશ, અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા, તો સૌથી પહેલા એક નર્મદાની નહેર લાવ્યા. અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આ પહોંચી શકતું હશે, શક્ય જ નથી એમ. પરંતુ માત્ર ત્યાંથી કેવડિયા કોલોનીથી પાણી કેનાલો બની એટલું નહીં, પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ 5 થી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું. આ કામ આઝાદીના 50 વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ, નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધાણો હશે, પરંતુ આ ધરતી ઉપર પાણી પહોંચે એનું કોઈ નહોતું. મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ, અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે, ત્યાં આગળ પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું. બીજું કામ જે હતું એ સુજલમ સુફલમ, જે બાકીનો વિસ્તાર જે રહી જતો હતો તે એક નવી આખી નહેર ઊભી કરવરાઈ અને વધારાનું પાણી જે છે સુજલમ સુફલમ દ્વારા આ બનાસકાંઠાને આપ્યું. અને એ પછી ઘણો બધો વિસ્તાર એવો કે જે સુજલમ સુફલમ અને નર્મદાની નહેરથી પણ પાણી ના પહોંચી શકે અને ગ્રેવિટીથી આવી શકે એવું બધા એન્જિનિયરો કીધું કે આ શક્ય નથી. પરંતુ આ મક્કમ મનોબળના માન્ય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર 5 કરતાં વધારે અલગ અલગ પાઇપલાઇનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું છે. અને આ કામ આજકાલ માટે હું નથી કહેતો, આવનારી પેઢીઓ સુધી જે પીવાના પાણી માટે વલખા મારતા હોય, હું તો અહીંયા જોઉં છું પશુપાલનના કામ સાથે જોડાયેલો સહકારમાં, તો પાણી ટેન્કર ભરીને ગાય ભેંસને પાવા લઈ જાય એવી સ્થિતિ જ્યાં હોય એવા વિસ્તારમાં આખા દુનિયાના ઇતિહાસમાં હું કહું છું કે કદાચ કોઈ જગ્યાએ નહીં થઈ શક્યું હોય કે આટલા દૂરથી પાણી લાવીને પશુ માટે પીવડાવવાનું તો ખરું, માણસ માટે તો આપવાનું, પરંતુ ઇરિગેશન માટે પણ પાણી પહોંચાડવું. અને પાણી પહોંચાડવું એટલું નહીં, વોટર રિચાર્જ કરવું, નર્મદાનું પાણી લાવીને બનાસકાંઠાના તળ સુધી પહોંચાડવું અને ત્યાંથી ઇરિગેશન થાય. આ બહુ મોટી ઘટના છે. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે. હું હમણાં ઇઝરાયલના પ્રવાસે જઈને આવ્યો, ત્યાં પણ ઇઝરાયલની વાત બધા કરતા, પરંતુ જે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે રાજ્ય સરકારે આ કામ કર્યું છે ને, એ ત્યાંની ગવર્મેન્ટે એમના લોકો માટે આવડું મોટું કામ નથી કર્યું. હું આમ જવાબદારીપૂર્વક કહું છું, આવડું મોટું કામ આપણા માટે કર્યું છે.
અને આ કામ જ્યારે અનિકેતભાઈ કહેતા હતા ને 2 પાઇપલાઇનો તૈયાર થઈ ગઈ છે, તૈયાર થશે એટલે અહીંયા કર્માવત સુધી પાણી પહોંચાડવાની વાત થાય, અહીંયા વડગામ સુધી પાણી પહોંચાડવાની વાત થાય, પાલનપુરના દરેક વિસ્તાર સુધી પહોંચે, ત્યાં આગળ બધા વિસ્તારની અંદર આવડું મોટું કામ આપણા માટે કર્યું. ઘણી વખત બોલ્યા ચાલ્યા વગર કામ જે કર્યા કરે ને ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણા માટે કોઈક મથી રહ્યું છે, આપણા માટે કોઈ કામ કરે છે. અને એમનો સ્વભાવ છે કે કામ કર્યા જ કરવું, બોલવું નહીં, કામ કર્યા કરવું. એટલે કામ કર્યા જ કરે અને આપણે જો એને ધ્યાન ઉપર જ ન લઈએ અને કોઈક આટલું બાકી રહી ગયું એમ કરીને કોઈક યાદ કરાવે એટલે પાછા બેઠા બેઠા તાલીઓ પાડે, હા બાકી રહી ગયું. એટલે ભાઈ હા બાકી રહી ગયું હશે, પરંતુ આવડી મોટી સમસ્યા જે હોય એનો ઉકેલ કરવાનો આટલું મક્કમતાપૂર્વક આટલા 1-2 રૂપિયાથી નથી થયું, એ 500,000 કરોડથી નથી થયું. હજારો કરોડ રૂપિયા ખર્ચીને આ પાણી લાવવાનું, અને રૂપિયા તો ખર્ચાય, છતાંય પાણી ક્યાં અવેલેબલ છે? તો પણ પાણી લાવવું. શું કર્યું ખબર છે? કઈ રીતે પાણી આપ્યું? વડોદરાની અંદર જે વિસ્તારની અંદર ઇરિગેશન થવાનું હોય ત્યાં શહેરી વિસ્તાર આવ્યો હોય તો એ શહેરી વિસ્તારમાં ઇરિગેશન નહીં થઈ શકે તો વધારાનું પાણી શું કરવું? ચલો ભાઈ આ સૂકા પ્રદેશને આપો. આવો રસ્તો કાઢીને આપ્યા છે. નહીતર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી બાકી જાય કે ભાઈ જે પહેલેથી નક્કી કરેલો હતો એટલો જ એરિયા મળે. જે અમદાવાદ શહેરની અંદર જ્યાં શહેરીકરણ થયું હોય ત્યાં ઇરિગેશનમાં જે ઘટ્યું હોય એ પાણી લઈને અહીંયા આપવા માટેનું કામ કર્યું છે. એટલે બહુ મોટા કામ સાથેનું આજે માન્ય મુખ્યમંત્રીશ્રી ઘણા કામો લઈને આવ્યા છે. અને આપણા માટે તો એટલો પ્રેમ છે કે મોહાળ વિવાન મા પીરણને, એટલે એટલા પ્રેમ ભાવથી એમણે આપણા બધા માટે એક ખૂબ સરસ મજાનું આ ભેટો લઈને આવ્યા છે. તો તમને બધાને આમ સારું લાગ્યું? બધાને ગમ્યું? તો ગમ્યા હોય તો આમ ઠરાઈને ના બોલાય, કચકચ્યાની તાલીઓ પાડો ઊંચા હાથ કરીને બધા બરાબરનો. હજુ પાછળ બહેનોને પણ કહું છું, ગમ્યું હોય તો, અંદરથી ગમ્યું હોય તો પાડો તાલીઓ બધા. તો આ ખૂબ સારું કામ કર્યું છે, બસ આભાર. અને કરેલું કામ છે ક્યારે એળે ન જાય એના માટે આપણે સમય આવે યાદ રાખીએ અને તો હજુ વધારે કામ કરી શકાય. આ ઐતિહાસિક ધરતી છે સિદ્ધરાજ જયસિંહ, અને અહીંયા આપણું પાતાળેશ્વર મંદિર, જે પાટણનો ભવ્ય ઇતિહાસ, જે ગુજરાતની રાજધાની માળવાથી માઉન્ટ આબુ સુધીનું સામ્રાજ્ય હતું અને એમનું જન્મસ્થાન એ આપણી પાલનપુરની ધરતી હોય એટલે પાલનપુર તો એક ઐતિહાસિક નગરી છે. ફૂલોની નગરી, અત્તરની નગરી, શેર શાયરીઓની જન્મભૂમિ. અહીંના શાયરો, અહીંના સાહિત્યકારો એમણે પણ ઘણું બધું આપ્યું છે. અને એમણે આપણા ધારાસભ્યશ્રી પણ આમ શેર શાયરી સાથે ઘણું બધું સરસ મજાનું પેલું રેડિયો ઉપર પેલું સરસ હોય છે, એટલે તમને બધાને મજા પડી જાય એવું છે બધું. ચલો આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક આપણે આભાર.